ચૂંટણીનો સમય જ્યાં લોકશાહીની સૌથી મોટી કસોટી લેવાતી હોય, જ્યાં દરેક મત, દરેક અવાજ અને દરેક ઉમેદવાર સુરક્ષિત હોવો જોઈએ, પરંતુ જો આ જ સમયે સુરક્ષા વ્યવસ્થા નબળી પડી જાય તો સવાલ આખી સિસ્ટમ પર ઊભો થાય છે. કચ્છમાંથી આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં જિલ્લા પંચાયતના ઉમેદવાર પર હુમલો અને લૂંટનો પ્રયાસ થયો છે. અને આ ઘટનાએ ચૂંટણી પહેલા કાયદો અને વ્યવસ્થાને લઈને ગંભીર ચિંતા ઊભી કરી છે. શું આ માત્ર લૂંટનો પ્રયાસ હતો કે પાછળ કોઈ મોટું કારણ છુપાયેલું છે? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગઈકાલે રાત્રે લગભગ 9:30 વાગે ગોવિંદ બરાડિયા ભુજથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે વરલી નજીક અચાનક નંબર પ્લેટ વગરની અલ્ટો કારમાં આવેલા કેટલાક વ્યક્તિઓએ તેમનું વાહન અટકાવ્યું. ગાડીમાંથી ઉતરેલા આ વ્યક્તિઓએ તેમને ધમકાવી લૂંટનો પ્રયાસ કર્યો અને હુમલો કર્યો. સમગ્ર ઘટના જોઈને સ્પષ્ટ થાય છે કે આ કોઈ સામાન્ય ચોરીનો બનાવ નથી, પરંતુ પૂર્વ આયોજન સાથે કરાયેલો પ્રયાસ લાગે છે. જોકે સામેથી એક અન્ય વાહન આવી જતા હુમલાખોરો સ્થળ પરથી ભાગી છૂટ્યા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. આ ઘટનાની ગંભીરતા એથી પણ વધી જાય છે કારણ કે ગોવિંદ બરાડિયા આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયતના ઉમેદવાર છે. એટલે આ માત્ર એક વ્યક્તિ પરનો હુમલો નથી, પરંતુ ચૂંટણી પ્રક્રિયા પર સીધી અસર પાડે તેવી ઘટના બની શકે છે. હાજાપર અને થરાવડા ગામના સીસીટીવીમાં શંકાસ્પદ કાર કેદ થઈ હોવાની માહિતી સામે આવી છે, છતાં હજુ સુધી આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, જે કાયદો અને વ્યવસ્થાને લઈને વધુ સવાલો ઊભા કરે છે. સાંભળો આ મામલે ફરિયાદી ગોવિંદ બરાડિયા શું કહી રહ્યા છે. મારું નામ ગોવિંદ મજા બરાડિયા. હું જિલ્લા પંચાયતનો કેરા સીટ ઉપર ઉમેદવાર છું. ગઈ રાતે હું ભુજથી વરલી જઈ રહ્યો હતો, ત્યારે રસ્તા હાજાપર અને થરાવડાની વચ્ચે એક ઇકો ગાડી સામે મળતા મારા ઉપર જબરદસ્તી કરી અને મારું મોબાઈલની લઈ અને મારી હોન્ડાની ચાવી પણ છીનવી લીધી હતી. સામેથી બીજું વાહન આવી જતાં એ લોકોને ડર લાગતા ચાવી અને મને ફગાવીને ભાગી ગયા અને મારું મોબાઈલ છીનવીને લઈ ગયા. તો ખાસ મારું પોલીસ સ્ટેશનને પણ ખાસ વિનંતી કે અમારા એરિયામાં દારૂનું દૂષણ બહુ વધી ગયું અને આ લુખા તત્વોનું ખાસ થોડુંક ધ્યાન દોરે એવી મારી રજૂઆત. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવો બનતા કેટલું ગંભીર કહેવાય? ના, આ એકદમ અતિશય ગંભીર કહેવાય. જો આપણા ઉમેદવાર ઉપર ખાસ જો આવા હુમલા થતા હોય તો સામાન્ય માણસનું શું હોઈ શકે એમ. કાલે જે ઘટના બની, કયા કલરની ગાડી હતી કે એનો નંબર કે કંઈ ખ્યાલ છે? હા, એના નંબર તો આગળ અને પાછળ બે નંબર પ્લેટ નથી. સફેદ કલરની અલ્ટો ગાડી છે. એનો થરાવડા પણ અમે એના ઓલા કાઢ્યા છે સીસીટીવી કેમેરામાં, અને હાજાપર પણ એના ફૂટેજ મળ્યા છે. હવે શું માંગ છે પોલીસ? હા, અમારી એક જ માંગ છે કે એને જલ્દી પકડી અને અમને ન્યાય અપાવે અને એની કોશિશ કરે, અને બીજી વખત આવા બનાવ ન બને એની ખાસ પોલીસ સ્ટેશન પર કાળજી રાખે. આ ષડયંત્ર પાછળ કોણ હોઈ શકે, શું લાગે? હવે આમ તો અંદાજિત પાકું ન કહેવાય, પણ અત્યારે ચૂંટણીનો માહોલ છે એટલે આમ કાંઈ નક્કી પણ ન કરી શકાય કે કોણ હતું અને કોણ નહોતું. ફરિયાદી દ્વારા આ હુમલા પાછળ ચૂંટણીની દાવેદારી અને વિરોધીઓની સંડોવણી હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે મામલો વધુ સંવેદનશીલ બની ગયો છે. સ્થાનિકોમાં પણ ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો સીધો સવાલ કરી રહ્યા છે કે જો ઉમેદવાર જ સુરક્ષિત નથી તો સામાન્ય નાગરિકની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત થશે? ચૂંટણી પહેલા આવી ઘટના સિસ્ટમ માટે એલાર્મ છે, કારણ કે જ્યાં સુરક્ષા સૌથી મજબૂત હોવી જોઈએ ત્યાં જ આવી ખામી દેખાઈ રહી છે. હવે મહત્વનું એ રહેશે કે પોલીસ આ કેસમાં કેટલી ઝડપથી આરોપીઓને પકડી શકે છે અને શું આ ઘટના પાછળનું સાચું કારણ બહાર આવી શકે છે. હવે સવાલ એ છે કે શું આ માત્ર લૂંટનો પ્રયાસ હતો કે પછી ચૂંટણીને અસર કરવાનું કોઈ મોટું ષડયંત્ર? આ મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટમાં જણાવો, અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.